નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ રોજગાર સંગમ યોજના દ્વારા યુવાઓને દર મહિને 3,000 રૂપિયા મળશે. રોજગાર સંગમ યોજના એ ગુજરાત સરકાર દ્વારા એવા શિક્ષિત બેરોજગારોને રોજગારી આપવા માટેની એક ખૂબ જ મહત્વની યોજના છે, જેમાં ગુજરાતના શિક્ષિત અને રોજગારી પૂરી પાડવાનો એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ યોજનામાં ગુજરાત રાજ્યના વસવાટ કરતા શિક્ષિત સરકાર દ્વારા રોજગારી આપવામાં આવશે. 12 પાસ અથવા તો ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીઓને જ્યાં સુધી તેમને નોકરી ન મળે કે રોજગારી ન મળે ત્યાં સુધી આવા શિક્ષિતોને સરકાર બેરોજગાર પત્ર તરીકે દર મહિને 3,000 રૂપિયા આપવામાં આવશે. રોજગાર સંગમ યોજનાનો હેતુ શું છે તેની વાત કરીએ આપણે. આ યોજના દ્વારા રાજ્યમાં વસવાટ કરતા 12 પાસ અથવા તો ગ્રેજ્યુએટ થયેલા શિક્ષિતોને જ્યાં સુધી રોજગારી ન મળે ત્યાં સુધી સરકાર દ્વારા બેરોજગાર ભથ્થું આપવામાં આવશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં આવા શિક્ષિતોને સરકાર દ્વારા દર મહિને રૂપિયા 3,000 આપવામાં આવશે. રોજગાર સંગમ યોજનાની પાત્રતાની વાત કરીએ આપણે. અરજદાર એ ગુજરાતનો વતની હોવો જોઈએ. અરજદાર ઓછામાં ઓછું 12 પાસ કરેલું હોવું જોઈએ. અરજદારે ગુજરાત એમ્પ્લોયમેન્ટ કાર્ડ કઢાવેલું હોવું જોઈએ. રાજ્યની અરજદારની ઉંમર 18 વર્ષ કે તેથી 40 વર્ષ વચ્ચે હોવી જોઈએ. આ યોજનાનો લાભ મેળવવા માટે એક પરિવારમાંથી એક વ્યક્તિને જ લાભ મળવાપાત્ર થશે અથવા તો આપવામાં આવશે. રોજગાર સંગમ યોજના માટેના ડોક્યુમેન્ટની વાત કરીએ આપણે. આધાર કાર્ડ, પાન કાર્ડ, ધોરણ 10ની માર્કશીટ, ધોરણ 12ની માર્કશીટ, કોલેજ કરેલી હોય તો તેની પણ માર્કશીટ, પાસપોર્ટ સાઇઝનો ફોટો અને મોબાઈલ નંબર, આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે.